ભામાશા કહી શકાય એવા મુકેશ પટેલનું હાર્દિક સ્વાગત કરું. પછી અમારી યુવા ટીમને વિનંતી કરીશ કે તો મુકેશ પટેલનું સ્વાગત કરશે. અમારા સૌથી મોટા માર્ગદર્શક શ્રી મુકેશ પટેલ સાહેબ છે. અમારી યુવા ટીમને પ્રેરણા આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો શ્રી મુકેશભાઈ પટેલ છે. હું ટીમને વિનંતી કરીશ કે તેઓનું સ્વાગત કરશે. પરાગભાઈ, ચેતનભાઈ, વિશાલભાઈ, જતવીન નાડિયા, સુનિલભાઈ, મને ઘણા બધા મિત્રોના નામ નથી ખબર, જેથી તેઓને વિનંતી કરીશ કે તેઓ તમામ મિત્રો કાપડિયાનું સ્વાગત પણ હું વિનંતી કરીશ કે ગિરીશભાઈ નાડિયા કરશે. ટ્રસ્ટના મહામંત્રી શ્રી ગિરીશભાઈ નાડિયાને વિનંતી કરીશ કે ભરતભાઈનું સ્વાગત કરશે. આપણે એક ખૂબ જ મોટા મહાનુભાવનું સ્વાગત, તો આમ તો યજમાન એ પોતે જ કહેવાય એટલે સ્વાગત ના હોય, પણ આપણે થયું છે કે ગયા વર્ષે ડાયરો અને ગયા વર્ષે ગરબા કર્યા અને આ વર્ષે ડાયરો કેમ, તો હું આપણે કહું છેલ્લા 4-5 વર્ષથી ટ્રસ્ટ પાસે એક જ માંગણી હતી કે દાદાના સાનિધ્યમાં એક લોક ડાયરો થવો જોઈએ જ્યાં દાદાના 100 ગીતો ગવાય. એવી જેની લાગણી હતી એવા ભરતભાઈ હડિયાલનું આપણે તાળીનું જોરદાર સ્વાગત કરીશું. ભરતભાઈ હડિયાલ અને તેમની પૂરી ટીમનું આપણે સૌ સ્વાગત કરીશું. પરસા નહીં થાય અને પછી બેન જે પહાડ જેવડો ની આંખો નાખે અને બેન ને જે થાક લાગે અને બેન જે નિરાશા અનુભવે એટલે નિરાશા અનુભવવાની જરૂર નથી. આ દાદાના દરબારમાં આવી અને એકવાર ઉના બે આહુડા પાડી દે, આ દાદો ખોળે ભરે વગર રહેતો જગતમાં દાદો ન કહેવાય. અહીં આરોગ્ય જેટલા બેઠા આ બધા એક ટકો સ્ટેજ સુધી કરશે, મને ઘણા સુધી વિશ્વાસ છે. અલ્પેશભાઈ તમામ બધા એક ટકો સ્ટેજ સુધી કરો. જેની પાસે જેટલા હોય તો લઈ જાઓ, જેની પાસે ખાલી 50 રૂપિયા હોય તો લઈ આવજો. દાદો રાજી થઈ જાય. બાપ
અને આ તમારું ડાકલું વાગ્યું કારણ કે એને ઈકો વાગ્યું ધણોભાઈ ડાકલું વાગ્યું એ આપણું સ્વાગત કરવા માંગે છે. હું તપનભાઈનો આભાર વ્યક્ત કરું છું. તપનભાઈ નાડિયા નરેન્દ્રભાઈ નાડિયા સ્વાગત કરશે. તપનભાઈ દવે નરેન્દ્રભાઈનું સ્વાગત કરશે. અને હા જે અમે કેસેટ બનાવી છે એમાં મુખ્ય વાસિયા મહારાજનો રોલ કર્યો હતો ને એમાં વાસિયા મહારાજનો જેને રોલ કર્યો હતો ટેલિફિલ્મમાં એવા અમારા દિનેશભાઈ વાસિયા દાદાની બે હાથની મુઠ્ઠી વાળી હાથ ઊંચા કરીને જય બોલા. ભારત માતા કી. અત્રે ઉપસ્થિત સન્માન્ય મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો અને આ ગરમીમાં પણ જે સરસ્વતી માતાજીના ઉપાસક શ્રી કલાકાર શ્રીઓ છે ખૂબ સરસ જેઓ આપણને આનંદ કરાવે છે અને સુરની સરિતા વહાવી રહ્યા છે તેમના પણ ચરણોમાં વંદન. વાસિયા દાદાના ચરણોમાં વંદન. આ પ્રસંગ એવો છે કે પહેલી વખત દાદાના ચરણે આવવાનું થયું. દાદાના નામનું સ્મરણ ઘણા વર્ષોથી થતું હતું પણ આજે દાદાનો આદેશ થયો કે અહીંયા આવવાનું થયું. એમના ચરણોમાં શીશ ટેકવવાનો આજે મોકો મળ્યો. ત્યારે દાદાની કૃપા આખા ગુજરાતના દર્દી નારાયણ ઉપર કેવી છે ને એની બે વાત કરીશ કે વાસિયા દાદા એની કૃપાથી નરેન્દ્રભાઈ હોય, પરાગભાઈ હોય કે અલ્પેશભાઈ હોય તેઓ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં 24/7 ગમે ત્યારે ફોન કરો તો દર્દી નારાયણની સેવામાં ખડે પગે હોય તાલીઓના ગડગડાટથી બતાવો. આ વાસિયા દાદાની કૃપા છોટા ઉદેપુરની આદિવાસી મહિલા ઉપર કેવી રીતે વરસી એની હું વાત કરું સાહેબ. હળવદમાં એક આદિવાસી મહિલા આખો પગ એનો નીચેનો સડી ગયો, કોઈ બાજુમાંથી એની જઈ ન શકે, આખો પગ સડી ગયો સાહેબ. એના પતિ હતા એને પણ કેન્સર, એના બે છોકરા નાના નાના 7-7 વર્ષના અને એના મોટા છોકરા હતા એ કોઈ એનો કહેવાય ને કે સેવા કરવા માટે રાજી નહીં. આ પરિસ્થિતિમાં અમારો સંપર્ક કર્યો, મેં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનો કોન્ટેક્ટ કર્યો, કોણ એના સગા છે એનો સંપર્ક કરી, પણ મહા મહેનત કરી પણ કોઈ અમને સંપર્ક થયો નહીં. ત્યારે એમને જો તાત્કાલિક પહોંચાડવામાં ન આવે તો એમનો સડો જે પગ અહીંયા સડી ગયો એ સડો આગળ વધતો આવે, જેટલા દિવસ મોડું કરી એટલો પગ વધારે કાપવો પડે એવી પરિસ્થિતિ. ત્યારે મેં પરાગભાઈને વિનંતી કરી, મેં કીધું પરાગભાઈ આને કોઈ સગાવાલા નથી, આનું કોઈ છે નહીં, આપણે અમને સારવાર કરાવવાની છે. પરાગભાઈ કે કંઈ વાંધો નહીં, મોકલી દો. અમે હળવદથી 2 યુવાનોને મોકલા. પરાગભાઈ વરસતા વરસાદમાં રાત્રે 11 વાગે આવ્યા. એ દર્દીને સિવિલ હોસ્પિટલમાં એકલા આવ્યા હોય તો કોઈ મળે નહીં, લોહીની 10-12 બોટલની વ્યવસ્થા કરવી પડે, એ વ્યવસ્થા થઈ ગઈ. અને ગર્વ સાથે કહેવું પડે કે 3જા દિવસે એ બેનના પગનું ઓપરેશન થઈ ગયું અને એ બેન છે એ પીડા મુક્ત થયા. એના કોઈ મૂળમાં હોય તો વાસિયા દાદાની કૃપા છે કે આ વાસિયા દાદાની કૃપાથી આ પરાગભાઈ હોય, અલ્પેશભાઈ હોય, નરેન્દ્રભાઈ હોય, આખી ટીમ હોય એ દર્દી નારાયણની સેવા કરે છે. આ વાતો મેં ઓછામાં ઓછા 200-250 દર્દીઓ આખા ગુજરાતના ખૂણે ખૂણેથી મોકલા હશે. પરાગભાઈ હોય, અલ્પેશભાઈ હોય, નરેન્દ્રભાઈ હોય, નિસ્વાર્થ ભાવે 1 પણ રૂપિયાની અપેક્ષા વગર દર્દી નારાયણની સેવા કરે છે. ત્યારે આ તમામ વાસિયા દાદાના સેવકોને હું નતમસ્તક વંદન કરું છું. જાજી વાત કરી તો એ વધુ કહેવાય, પણ આ તમામ સેવકો અહીંયા જે સુંદર મજાની શૌર્યભૂમિને એક શૌર્યભૂમિને અમને પણ અહીંયા આવી અને આશીર્વાદ લેવાનો મોકો આપ્યો એ બદલ હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. વાસિયા દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. તો આજ પાવર હાઉસથી બધાને એટલી શક્તિ મળે છે કે લોકો દરેક સેવાના કાર્યમાં જે ફિલ્ડમાં છે એમાં ખૂબ સારું કામ કરી શકે અને શક્તિ કોઈ બધાને મળતી હોય તો દાદાના સાનિધ્યથી મળે છે. જેમના 2 શબ્દો વગર
આપણો કાર્યક્રમ અધૂરો કહેવાય હવે આપણા સૌના માર્ગદર્શક હું મુકેશભાઈ પટેલને વિનંતી કરીશ કે આપણને બે શબ્દો કહેશે. खराब लगा ऊपर हमको चले हमको कपाई હવે બોલો ભારત માતા કી વસિયા મહારાજની જય. આજે ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે વાસિયા દાદાની ધ્વજારોહણ અને પૂજા અર્થે વાસિયા દાદા ચેરિટેબલ ટ્રસ્ટના ખૂબ જ ઉત્સાહી મારા પરમ મિત્ર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, ગિરીશભાઈ, હર્ષદભાઈ, વિનોદભાઈ, કાંતિલાલ, કિશનભાઈ, દશરથભાઈ અને વાસિયા દાદા એવા મિત્રોની ટીમ હમણાં જેમણે ઉદ્બોધન કર્યું ધાંગધ્રાના શહેર પ્રમુખ ભરતભાઈ દવે સાહેબ, હમણાં ડોનેશન જાહેર કર્યું એવા તળોદના સરપંચ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત કડી તાલુકાનું ગૌરવ ડાગરવાના વતની ચાંદખેડામાં પીઆઈ તરીકે ફરજ નિભાવે છે એવા હિર સાહેબ અને આપણને બધાને મનોરંજન પૂરું પાડવા માટે અને વાસિયા દાદાની કેસેટ અને ફિલ્મનું જેમને નિર્માણ કર્યું એવા શ્રી ભરતભાઈ, ઉપસ્થિત સર્વે વાસિયા દાદાના ભક્તજનો. આજે મેં નરેન્દ્રભાઈને વાત કરી કે ભાઈ આ લગભગ આપણે હું જ્યારે પહેલી વખત આ તમામ અમદાવાદની ટીમને મળ્યો એને લગભગ 20-22 વર્ષ થઈ ગયા છે. બાબાજીપુરા મુકામે આ બધી ટીમ આવી, મારો કોઈ પરિચય નહીં, પણ વાસિયા દાદા માટે બાબાજીપુરા ગામ મારું વતન એટલે શ્રદ્ધા પહેલેથી મારી એકલાની નહીં, બાબાજીપુરા, થળોદ, ફોટબોલ આજુબાજુના તમામ ગામવાળા જે બાધા કરવા માટે કે પૂજા અર્ચના માટે વાસિયા દાદાના મંદિરે આવતા જતા રહેતા હોય અને એવા સમયે જ્યારે આ અમદાવાદથી બધા મિત્રો આવે એમની મુલાકાત થઈ કે ભાઈ અમે આ જગ્યાનું કંઈક ડેવલપિંગ અને કંઈક વિકાસ થાય એવું આયોજન અમે કરવા માગીએ છીએ. તો મને પણ આનંદ થયો અને આપણે આટલા વર્ષની અંદર ધીમે કરતા અમદાવાદથી રહીને અહીંયા આયોજન કરવાનું થાય થોડું કપરું હોય પણ તેમ છતાં પણ બધી જ ટીમે દિલથી મહેનત કરી અને આજે આખું કેમ્પસ આજે આપણે જે લોકાર્પણ કર્યું રૂમનું એની સાથે જોઈએ તો મારી જે પોતાની ભાવના હતી મેં એટલા વર્ષો પહેલાં આની આખી ડિઝાઇન બનાવી, આખી જગ્યાની માપણી કરી અને આની આખી એક ડિઝાઇન બનાવી. પહેલાં આપણી જગ્યા આજે દાદાનું સ્થાનક છે એટલી જ હતી, પછી આપણે એક બીજો જગ્યા બીજી લીધી અને એના સાથે આખી ડિઝાઇન બનાવી કે ભાઈ ધર્મશાળા હોય, ગાર્ડન હોય, ચિલ્ડ્રન પ્લે એરિયા હોય, આજુબાજુની સ્કૂલો માટેથી અહીંયા જે છે એ નાના છોકરાઓ સ્કૂલના પિકનિક માટે અહીં આવે. અહીંયા બીજા પણ આજે આપણે ચૈત્રી પૂનમે એકત્રિત થઈએ પણ 365 દિવસ કોઈના કોઈ ભક્તો વાસિયા દાદાના આવતા જતા રહેતા હોય તો એમના માટે 2-5 રૂમની આપણી ધર્મશાળા હોય, આવે તો એમને ચા પાણી નાસ્તો જમવાની વ્યવસ્થા થાય. આવું એક ધીમે ધીમે કરીને આપણે એક સારું આયોજન કરીએ અને આજે ખરેખર આનંદ થાય છે કે ધીમે ધીમે આગળ વધતા આપણે આ લેવલે પહોંચ્યા છે. અમદાવાદથી જે કંઈ પણ મિત્રો આટલા વર્ષમાં ભાઈ દવે સાહેબે વાત કરી એ પ્રમાણે અમારા પણ અઢળક કિસ્સાઓ કે જ્યારે નાની મોટી જરૂરિયાત ઊભી થાય આજુબાજુના ગામડાઓમાં જે અત્યારે બધી હોસ્પિટલો બની, પહેલાં તો આજે 10-12 વર્ષ પહેલાં મોટી બીમારી હોય તો તાત્કાલિક આપણે સિવિલમાં ખસેડવા પડે, આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો સસ્તા જે છે દવાના ખર્ચની અંદર સિવિલમાં જાય તો એવડી મોટી સિવિલમાં વ્યવસ્થા કઈ રીતે જાળવવી કે પાસ કઢાવો કે ડૉક્ટરનું વોર્ડ, ઓપરેશન, આ બધી જ સેવા અને આ બધા અભિયાન કાકાને બીજા જે છે તમામે તમામ અલ્પેશભાઈ, આ બધા નરેન્દ્રભાઈ, દશરથભાઈ, બધા જ વાસિયા દાદાના જેટલા પણ અહીંયા મારા સંપર્કમાં આવેલા જે ભક્તો છે, જે તમારી ટીમ ક્યારે પણ કોઈ પણ રીતે
ગમે તે ટાઈમે ગમે તે કામ કીધું હોય સેવાનું ક્યારેય ના નથી પાડી. એનો ખરેખર તમે બધા જે સેવા ભાવનાથી કામ કરો છો એના જ ભાગરૂપે આપણે આ જગ્યા આજે રળિયામણી જોઈ શકીએ છીએ. આપણે બધા નક્કી કરીએ કે આવતી ચૈત્રી પૂનમ પહેલા તમે બધા પ્રયત્ન કરો, આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ કે દર વર્ષે જ્યારે ધ્વજારોહણનું આયોજન કરીએ ત્યારે કંઈક ના કંઈક આ કેમ્પસની અંદર નવું કામ થયેલું હોવું જોઈએ. એવો બધા આપણે સંકલ્પ કરીએ. અને હું ખાતરી સાથે કહું છું કે અહીંયા જે ભક્તો આવે દર્શન કરવા માટે એ લોકો આપણું આ કામગીરી જોશે તો પૈસા માટે ક્યારે કામ નહીં ઊભું રહે. મને ખાતરી છે કે દાદાના જે છે બાધા માટે કે દર્શન માટે એટલા બધા ભક્તો આવતા હોય તો એક સારું આયોજન કરીએ અને આયોજનના માધ્યમથી અહીંયા જે આવે છે એમની પાસે બધા તમે અને અમે બધા ભેગા થઈ ગાર્ડન બનાવીએ. હજુ લાઇટ કનેક્શન આપણે લેવાનું બાકી છે તો એનું પણ આપણે આયોજન કરીએ. હું જ્યારે ભાઈ આપણા બધા મિત્રો મળવા માટે આવે છે તો ત્યારે કંઈક ડેવલપિંગની વાત કરતો રહેતો હોઉં અને મને આનંદ છે કે ભાઈ આજે જે આટલું સારું કેમ્પસ આપણે જોઈ રહ્યા છીએ આજથી 20 વર્ષ પહેલાં અહીંયા ગાડી પાર્ક પછી 10-15 ગાડી ઊભી રાખવી હોય તો કઈ હતી અને જે વ્યવસ્થા હતી આજે આટલી સારી વ્યવસ્થા સાથે આપણે દાદાના બધા ભક્તો છીએ તો એમની જે છે જે ભરતજીએ વાત કરી કે જે શ્રદ્ધા એમના માટેની દાદા ક્યારેય કોઈને નિરાશ કરતા નથી. તો ફૂલની પાખડી નાળિયા સમાજ હોય કે બીજા અન્ય સમાજ હોય, સામાજિક હું વાત નથી કરતો, પણ જે આપણો હિન્દુ ધર્મ છે આપણી આસ્થાનું પ્રતીક જે આપણી શ્રદ્ધા હોય ત્યાં આપણું માથું ટેકાય અને એવી ભાવનાથી બધા જ એકત્રિત થઈ આગામી સમયની અંદર હું આ નડિયાદ જે ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે હોદ્દેદારો યુવા ટીમને અપીલ કરું કે જ્યાં મારી જરૂર પડે ત્યાં તમે કહો, અમે તમારી સાથે ખડે પગે ઊભા છીએ. આપણે આ જગ્યાનો સારો એવો વિકાસ કરીએ, સારું એવું ડેવલપિંગ કરીએ. આજે દરેક જાતિના પોતપોતાના પૂજક હોય, માતાજી હોય, ભગવાન હોય, તમારા વાસિયા મહારાજ અને નાળિયા સમાજે આખા ગુજરાતમાં અલગ અલગ જે છે વસવાટ કરતો સમાજ તો બધા એકત્રિત થઈ તમારું મુખ્ય સ્થાનક તમે આટલી જે જહેમત ઉઠાવી ખરેખર તમારી બધી ટીમને અભિનંદન આપું. પણ આટલાથી આપણે સીમિત નથી થવું, હજુ પણ સારું એવું આપણે ડેવલપિંગ કરીએ અને મને વિશ્વાસ છે કે વાસિયા દાદાની કૃપાથી આપણે જે લક્ષ્ય સાથે લઈને ચાલીશું ધીમે ધીમે એમાં પણ આપણે સફળતા મેળવીશું. અહીંયા તો મારે આજે ચૈત્રી પૂનમના દિવસે પણ આવતો હોઉં છું અવારનવાર, જ્યારે અનુકૂળતા હોય અને નરેન્દ્રભાઈને આખી ટીમ કહેતી હોય ત્યારે પણ એમને પણ જ્યારે બાબાજીપુર આવીએ ત્યારે પરિવાર સાથે દર્શન કરવા માટે આવતા જતા રહેતા હોઈએ. તો આપણે બધા સાથે મળીને આ જગ્યાનો વિકાસ કરીએ, સારું એવું ડેવલપિંગ કરીએ અને બીજા આપણા જે સમાજના બીજા અન્ય મહાનુભાવો એમને પણ આપણી ટીમમાં જોડીએ, એમને પણ સાથે લઈને ચાલીએ અને સારું એવું મોટું આયોજન કરી અને વિશાળ ફલક ઉપર આજે નાળિયા સમાજના આપણા જે વાસિયા દાદાએ પૂજક તો એક એવું સાબિત કરીએ કે ભાઈ નાળિયા સમાજે પણ વહીવટની દ્રષ્ટિએ કુશળતાથી કામ કરી અને સાબિત કરી બતાવ્યું કે આજુબાજુના ગામવાળા પણ નોંધ લે એવું એક રળિયામણું કેમ્પસ આપણે બનાવીએ. તમે આજે મને બોલાવી સન્માન કર્યું બદલ તમામ ટીમનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. હું આપ સૌને જણાવવા માંગીશ કે આજે જે કાર્યક્રમોનું આયોજન કર્યું એમાં આપણે પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ₹20 લાખના ખર્ચે આ પંચવટી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે કે જ્યારે દાદાના દર્શનાર્થે આવનારા લોકોને નાના મોટા પ્રસંગ કરવા હોય, ઘણા લોકો એવી રીતે પરિવાર સાથે આવતા હોય છે કે ખૂબ પરિવાર અહીંયા દાદાના દર્શન કરીને અહીં જ એ લોકો જમણવાર કરતા હોય છે. એવા નાના મોટા કાર્યક્રમો થઈ શકે એના માટે આ પંચવટી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. પણ જે મુકેશભાઈએ કહ્યું એમ ભવિષ્યની અંદર અહીંયા 10,000 લોકોનો જમણવાર કરવાનો હોય તો પણ આપણને થોડી પણ અગવડતા ના પડે એવું આયોજન થાય એ પ્રમાણે ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આપણે સૌએ કામ કરવાનું છે. મારો આપ સૌને આગ્રહ છે કે અહીંયા એક નાની વાડી જેવું બનાવી તમારા જે લગ્ન પ્રસંગો હોય એ દાદાના સાનિધ્યમાં થાય, ઓછા ખર્ચની અંદર અને સગવડતા સાથે અહીંયા એક કાટો શેડ બનાવીને અત્યારે ચાલુ કરીએ ભવિષ્યની અંદર. તો આપ સૌ ટ્રસ્ટીગણને મારો આગ્રહ છે કે આટલું સારું કેમ્પસ જે અહીંયા બન્યું છે, ધારો કે અમે લગ્ન કરી અને ઊંઝા જે છે દર્શન કરવા જતા હોઈએ તો આજે ઊંઝાની અંદર પણ મા ઉમિયાના સાનિધ્યમાં લગ્નો થતા હોય તો આપણે પણ તમે બધા અહીંયા વાસિયા દાદાના આ સ્થાનની અંદર
આપણા તમારા જે છે પરિવારજનોના દીકરા દીકરીના લગ્નનું આયોજન થાય તો ફૂલની પાકડી એ લોકોને સસ્તું પડશે અને આ જગ્યાનો પણ વિકાસ કરવામાં આપણને સરળતા રહેશે એવો મારો આપ સૌનો આગ્રહ છે. ખૂબ ખૂબ આભાર શ્રી મુકેશ પટેલ સાહેબ. અમારા વાસણા ચેરિટેબલ ટ્રસ્ટનો એક લોગો બનાવ્યો છે. હું તપનભાઈ અને મુકેશ પટેલને વિનંતી કરીશ કે તેઓ લોગોનું લોકાર્પણ કરીને પછી નીકળશે. શ્રી વાસિયા દાદા ચેરિટેબલ ટ્રસ્ટના લોગોનું લોકાર્પણ કરવાનું છે. અને હા જયંતિભાઈ પ્રવીણભાઈ નાડિયા ગામ નદીશાળા તેઓએ શ્રી વાસિયા દાદાના સાનિધ્યના વિકાસ માટે ₹6000 દાન પેટે આપેલ છે. વાસિયા દાદા તમને ઘણું આપે. હેલો એ ભરીને હું તો હાલે આવડી. મારા હે હલો મારા હે મે માનોયા મારા હે ભૈયા મારા હે મે માનોયા. અને ખાસ સમાજ બંધુઓને મારી એક નમ્ર અપીલ છે કે સાહેબ શ્રી મુકેશભાઈ 14 વર્ષ પહેલાં મેં કેશિયર બનાવી ત્યારે પણ એમનો સહકાર હતો, એમાં કોઈ શંકા નહીં. અને આમાં હજુ કોઈએ કીધું નથી પણ મારો સંકલ્પ એવો છે ને મને પ્રતિસાદ એવો આ જગ્યા મળે છે કે મેં હમણાં કીધું ફરી રિક્વેસ્ટ કરું છું કે આ મંડપમાં આપણે અટાણે બેઠા છીએ, આવતા વર્ષે ધોળી ધજાનો ધણે દયા કરે તો આપણે એના શેડમાં બેસવાનું છે. બરાબર ને? આપણે તાળી પાડીએ તો કેવું લાગે? મારી વાતમાં દમ નથી લાગતો તમને? આ હજુ સમાજમાં ખોટ છે. આટલું હું જો પટેલ સમાજમાં કોઈને હોય ને તો ગડગડાટ થઈ ગઈ હોય તો શરૂઆત થઈ ગઈ હોય કે 11,000 ભાડા લખી લો યાર, 51,000 ભાડા લખી લો યાર. પણ આપણે ના લગ્નમાં ખોટા રિવાજોમાં કુરિવાજોમાં આપણે એટલા સંકટમાં ફસાઈ ગયા ને કે આપણને સારા વિચાર જ નથી આવતા ને એટલે ધર્મની જગ્યા વપાડાતી નથી. ભલામણ લગ્નમાં જતાઈ છે વર્તાઈ છે. એકવાર કેન્સલ કરી દો ને હલ્દી રસમ, કેન્સલ કરી દો ને આ જગ્યા કોમથી વાઇબ્રેટ કરી છે પાવરમાં તો કોમથી હા લેવા થાય, આ જગ્યામાં વિહામો લેવા થાય ભલામણ. અને આ જગ્યા માટે જગતના ચોકમાં જઈને ઉભા રહ્યો ને તો સાદી ઠપકારી કહેવાય કે મારી સમાજમાં વાસીઓ મારા થઈ ગયા બાપ, હું એનું સંતાન છું, હું બાપ એનો વંશજ છું ભલામણ. અને એ મારું સમાજનું ઘરેણું છે બાપ. આ તમને મને અભિમાન હોવું જોઈએ આ વાતનો ભલામણ. હું તો મુકેશભાઈને કહું છું કે શેડ બનાવવાનું થાય ને તો સહકારમાં નરેન્દ્રભાઈને બધા તો તમને કહે છે, પણ એક કલાકાર હોવાના નાતે, સમાજનો કલાકાર હોવાના નાતે હું તમને વિનંતી કરું કે મારું તમને જે ઉપયોગ મને વાપરજો પણ હું તમને વાપરી આ શેડ માટે. એમાં 100% કોઈ શંકા નહીં. કેમ ખબર છે? આવતા વર્ષે અહીંયા આ મકાનથી આમાં વરંડો આટલો શેડ ગમે કરે જે અમારી જરૂર પડે હું તો ટ્રસ્ટીઓને કહું છું, તમને કહું મારી જરૂર પડે મને જેમ મોબાઈલ વાપરો ને મને વાપરજો, મારો કામ અધૂરું મૂકીને આવીશ. પણ આવતા વર્ષે શેડ બનવો જોઈએ.
નાડિયા અધિકાર મંચ કડી દ્વારા સમાજના પ્રમુખ સમૂહ લગ્નમાં સેવા આપવા ખરેખર આહવાન સરસ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું આપણી સમાજમાં જે કડી સરદાર પટેલ કોટન માર્કેટમાં નાડિયા સમાજના સંમેલન છે તો આપ સર્વેને સાથ અને સહકાર આપવા માટે વિનંતી છે. કારણ કે જાગો ઉઠો ધ્યેય પ્રાપ્ત ના થાય તે સુધી મંડ્યા રહો. કારણ આપણી સમાજમાં સંસ્કારની જરૂર છે, શિક્ષણની જરૂર છે, સમર્પિતની જરૂર છે અને હિંમતની જરૂર છે અને આ ઇન્કમની જરૂર છે. કારણ કે ઇન્કમ વગર આપણે ખાલી સેટિંગ કરીને ફરતા હોય છે તો કોઈ ધડો નહીં કરે. એટલે ઇન્કમની પણ જરૂર છે. એટલે અને આવા મહાનુભાવો આપણી પડખે ઊભા હોય, મુકેશભાઈ જેવા મહાનુભાવો આપણી પડખે ઊભા હોય ને આપણને સહકાર આપતા હોય. અને સાહેબ જો આપણે ઊંઘમાં હોય જાગી ન જઈએ ને તો પછી ખોટ એમાં નથી, ખોટ આપણામાં છે. ભલામણ આપણને કોઈક જગાડે જાગીએ નહીં ને તો એ જગાડવા વાળામાં ખોટ નહીં, ખોટ આપણામાં છે. પણ અહીંયા હજુ હું તો કહું છું બાપ કે આ જે છે ને આ પ્રાઇઝ આવી જોઈએ. કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. આ એક વ્યક્તિનું કામ નથી. આ ઓછામાં ઓછો આટલો શેડ બનાવો ને 17 થી 18 લાખ રૂપિયા થાય. કારણ કે હમણાં હું બનાવી ચૂક્યો છું. આમાં રામાભાઈના મંદિરમાં બનાવી ચૂક્યો એટલે અનુભવ થઈ ગયો. એટલે તમારા વાહ સરસ જો પેલ કહેવાય આનો શરૂ આની મળતા જ કહેવાય. પેલા માણસ એ વગાડો ઘડી. હા વગાડો એ આની મળતા જ છે પેલા માણસ. અને જો આ સમાજનું રતન આને કહેવાય, આને દાતારી કહેવાય, આને ખુમારી કહેવાય અને સમાજ માટે ગર્વ કહેવાય. કારણ કે પ્રથમ પહેલા શેડ બાબતમાં આવતા વર્ષે શેડના નીચે આપણે બેહવું છે. એ બાબતમાં પ્રથમ તબક્કો, પ્રથમ ઘા. કારણ કે પહેલો ઘા રોણાનો ભલામણો 11,000 જગદીશભાઈ સતરાલ વાળા તરફથી જબરજસ્ત તાળી વધાવો. એ વધાવો. વાહ. શેડ બાબતમાં અમારા અલ્પેશભાઈના પરમ મિત્ર વિજયભાઈ વાઘેલા 21,000 રૂપિયા આપશે. જબરજસ્ત તાળીથી વધાવી લો. હા. અને લખજો ભાઈ, આ જે બોલેલું નામ લખજો. અને બીજું બે ઉપર ના રહેશે. પેલા તો બે હતા શીખી જાવ, શેડ તો પછી એ બનશે. અને જો અને બધું લખી રાખજો, નંબર સુધી લખજો ભાઈ. અને 11,000 રૂપિયા શેડ બાબતમાં રિદ્ધિબેન નરેન્દ્રભાઈ નાડિયા જબરદસ્ત તાળીથી વધાવો. અને કહેતા ભલામણ પાછળ બેનો દેખાતું નથી. એ ભાઈ આયોજકો જો પહેલા તો પૈસાની આલો ચાલશે, ખાલી હારા પ્રસંગમાં બે હતા શીખી જાઓ ને એ મોટું દાન જ છે ભાઈ. ખાલી બે હતા શીખી જાઓ તો દાન જ છે. હા હે લાલ ધોરી વસિયા દાદાની પાઘડી શેડ બાબતમાં આ શેડમાં દાન આવે છે. હાર્દિકભાઈ આહિર તરફથી 11,000 રૂપિયા ભેટ મળે. જબરજસ્ત તાળીથી વધાવી સાહેબ. વધાવો. હાથ વાળી પાઘડી. આ સકરાલ
ખરું ગામ હોય વાસ્યાદાસનો સાનિધ્ય હોય ને મારા અલ્પેશભાઈની ફરમાઈશ હોય તેમના માટે ગાવું ત્યારે હાથ કરું ત્યાં આવજે દાદા હાથ કરું ત્યાં આવજે મોજ થતું હોય તો ઘડી ઘડી મોજ આવતો તો ઉજાળા કરી લો અહીંયા રમવાની છૂટી છે તો બહેનોને રમવું હોય ભાઈઓને રમવું રમી શકે છે વાસિયા દાદા સપનું પૂરું કરશે કરશે દાદા સપનું પૂરું કરશે આજે જગમોજ ભરનો રેડી કરી જોઈ દુનિયા કરશે રે વાસિયા દાદા એવું સપનું પૂરું કરશે આજે જગમોજ ભરનો રેડી કરી જોઈ દુનિયા કરશે રે સલા પરેશભાઈ બચુભાઈ જાસલપુર તેમના તરફથી 11,000 રૂપિયા શેડના દાન આપવામાં આવ્યું છે જે રાજા મેલડી ગ્રુપ નાગોરી તેઓનું સ્વાગત નરેન્દ્રભાઈ નાડિયા કરશે જે ટીમે સેવા આપી છે નાસિકની એ ટીમનું સ્વાગત કરશે તેમજ આનંદભાઈ લાલબંગલાથી જેમના ઇવેન્ટનું કામ કર્યું છે તેઓની ટીમ પણ સ્વાગત કરવામાં આવશે ઝડપથી એ મિત્રો આવી જાઓ રાજા મેલડી ગ્રુપના સભ્યો ઝડપથી આવી જાઓ તેવું સ્વાગત નરેન્દ્રભાઈ નાડિયા કરશે આવી મોજ થતું હોય તો ઘડી ઘડી મોજ આપી તો ઉજાળા કરી લો અહીંયા રમવાની છૂટી છે તો બહેનોને રમવું હોય ભાઈઓને રમવું રમી શકે છે વાસિયા દાદા સપનું પૂરું કરશે કરશે વાસિયા દાદા સપનું પૂરું કરશે આજે જગમોજ ભરનો રેડી કરી જોઈ દુનિયા કરશે યા સલામ યા સલામ વાસિયા દાદા એવું સપનું પૂરું કરશે આજે જગમોજ ભરનો અકબર તો સલામ લિયા સા
આજ રાખતો હોય તો રાખજે બીજે રે વાસિયા દાદા વાસિયા વીરજી રે આજ રાણો મારો રાણાની રે ચડ્યો ધી ગાડે વેલા રે વીરવાસિયા દાદા રે ચડ્યો ધી ગાડે વેલા રે વીરવાસિયા દાદા રે આજ ગાયો નાવા રે પાવન ધરા પર મહો કરનારા દાદા બોલો ભુવા બની કરવા જાતા ભુવા મારા પરવાનું તો ઝીગડા પર ઝીગડું સુવડાઈ જોઈ નદીનું સાચું મારા બાપનું પછી બીજો નથી પાડ્યો મળી જાન પાડ્યો સુનો દુઈ વગડા વાળી લઈ ચડ આજે લ્યો
બોલાવવાની ફરમાઈશ કરી છે. ગાવ ભાઈ તારે.